નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડેલા પાલિકા તંત્રની કચેરીમાં જ પાણીના ફાંફા જોવા મળી રહ્યા છે। અહીં પાણીની તંગી સર્જાઈ હોય તેવું સાફ નજરે પડ્યું છે। પાલિકામાં જ પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રની નગરજનોને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવાની વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે। તેવા દ્રશ્યો શુક્રવારે સામે આવ્યા છે। એક તરફ પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પીવાનું પાણી આપવા માટે ગુલબાલો પોકારવામાં આવી રહી છે, તો બીજી તરફ પાલિકાની વડી કચેરીએ પાણીના ફાંફા પડી રહ્યા છે। પાલિકામાં પાણીની તંગી સર્જાતા પાલિકાનું ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। એસી કેબિનોમાં બેસી રહેતા અને લાખો રૂપિયાના પગાર લેતા પાલિકાને અધિકારીઓ પણ હવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે, તેવા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે પાલિકા જ પાણીથી વંચિત રહેતા નગરજનોને ભર ઉનાળે પાણી કેવી રીતે પૂરું પાડશે તેવા સવાલો ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।